લીંબડી તાલુકાના એપીએમસી ખાતે ભાજપ શાસિત કારોબારીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની મુદત પૂરી થતા સામાન્ય સભા યોજાઈ હતી। આ બેઠકમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। લીંબડી માર્કેટયાર્ડના નવા પ્રમુખ તરીકે રડોલ ગામના અજીતસિંહ ટાંક અને ઉપપ્રમુખ તરીકે ખાંડિયા ગામના દીપાભાઈ ગાબુ કોળી પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાત સરકાર હસ્તકળાના પૂર્વ ચેરમેન શંકરભાઈ દલવાડી, ધીરુભાઈ સિંધો, બળદેવસિંહ રાણા, રાજુભાઈ જીનવાડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખનું ઉપસ્થિત સૌએ આ વરણીને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી। આજ રોજ લીંબડી માર્કેટિંગ યાર્ડ ખાતે ડિરેક્ટરશ્રીઓની મીટિંગ મળેલી, જે ચેરમેન અને વાઇસ ચેરમેન શ્રીને મુદત પૂરી થતા નવી વરણી માટે આજ મીટિંગ મળેલી। એમાં આજ રોજ મારી એટલે કે અજીતસિંહ એન ટાંક અને ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે દીપાભાઈની બિનહરીફ વરણી થયેલ છે। એટલે આ તકે હું અમારા ધારાસભ્ય શ્રી રાણા સાહેબ અને વાણુભા સાહેબ તથા પાર્ટીના સૌ નેતાઓ, પદાધિકારીઓ અને સૌ ડિરેક્ટરશ્રીઓનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું। ખેડૂતો માટે, ખેડૂતના હિત માટે સંકલન કરીને ખેડૂતને લાભ થાય એવો પ્રયત્ન કરીશ અને મધ્યસ્થી રાખીને કામ કરશું।